નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। તારીખ 4 એપ્રિલ 2024 એટલે આપણા જૂના ટાવર શેઠ શ્રી હરહરવાલા ટાવરનો 109મો સ્થાપના દિવસ છે। આ ઐતિહાસિક દિવસની સિદ્ધપુરમાં સૌએ શુભેચ્છાઓ પાઠવે છે અને મોટા શેઠ શ્રી હરહરવાલા અને એમની કંપનીના ભાગીદારોને સ્મરણાંજલિ અર્પણ કરતા થોડી જાણકારી આપ સૌ સમક્ષ મૂકીએ છીએ। નગર મધ્યમાં આવેલ જૂના ટાવર, આ ટાવર હરહરવાલા શેઠે બંધાવેલ સિદ્ધપુરની શાન ગણાતો ઐતિહાસિક ટાવર છે। સિદ્ધપુરના આ ઐતિહાસિક ટાવરનો ભવ્ય ઇતિહાસ છે। એ મુજબ શેઠ હરહરવાલાએ સન 1914માં તેમની દીકરીના લગ્ન પ્રસંગે સમગ્ર સિદ્ધપુરને 3 માસ સુધી ઝળહળતું રાખ્યું હતું। આ પ્રસંગે ગાયકવાડ સરકારે હરહરવાલા શેઠને એક ખાસ હાથી ભેટમાં આપેલો, પણ આ હાથી સિદ્ધપુરના દેવડી દરવાજામાંથી પ્રવેશ ન કરી શકાતા આ દરવાજો તોડી પડાવ્યો હતો। હવે પોતાના શહેરના દરવાજો તોડેલ એ વસવસો મોટા શેઠ શ્રી મોહમ્મદ અલી હરહરવાલાને રહેતા તેઓ પોતાના વતન વળતર રૂપે કંઈક આપવા ઈચ્છતા હતા। બહુ વિચાર બાદ એમને ઇંગ્લેન્ડના ટાવર જેવું ક્લોક ટાવર પોતાના શહેરમાં બનાવવાની ઈચ્છા જાગી, જેથી એમની કંપની GM મોહમ્મદ અલી એન્ડ કો દ્વારા ચારે દિશામાંથી જોઈ શકાતું એવું ટાવર બનાવ્યું, જે પાછળથી હરહરવાલા જૂના ટાવર તરીકે પ્રખ્યાત નામ બન્યું અને આ જ ટાવર 1 સદી પૂરી કરી અણનમ ઊભો છે। આ ટાવર ₹15,000ના ખર્ચે આ 2 મૂન ટાવર બાંધાવી 4 એપ્રિલ 1915ના રોજ ખુલ્લો મુકાયો હતો, જેની ચારે ઘડિયાળ યુરોપથી ખરીદીને લવાઈ હતી। આ ઘડિયાળમાં સમય જોઈને જે તે સમયે મિલના કામદારો પાળીઓ ભરતા હતા। શાનદાર ટાવરની જેમ તેને બંધાવી આપનાર રાજરત્ન શેઠ મોહમ્મદ અલી હરહરવાલાનો પણ ઇતિહાસ છે। સિદ્ધપુર વહોરા સમાજ આજે દેશ વિદેશમાં ધંધાર્થે પથરાયેલો છે, જેની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી। સિદ્ધપુરના સાહસિક અને ઉદાર દિલના વહોરા સમાજના અગ્રણ્ય વેપારી શેઠ મોહમ્મદ અલી ઇથોપિયા વગેરે વેપાર અર્થે ગયા હતા। ત્યાં તેમણે હરહર નામના શહેરમાં વેપારી પેઢી સ્થાપી, જે મોટાભાગે કાપડની આયાતનો ધંધો કરતી। પોતાની કુશાગ્ર બુદ્ધિ વડે તેમણે ઘણા જ ઓછા સમયમાં દેશની વિવિધ નગરોમાં પોતાના નામની 44 જેટલી શાખાઓ ખોલી ધંધાને ધમધમતો કરી સમગ્ર ઇથોપિયામાં એક બાહોશ વેપારી તરીકેની પ્રતિષ્ઠા સ્થાપિત કરી। ગુજરાતનું ગૌરવ વધાર્યું। હરહર શહેરમાં તેઓ ખૂબ લોકપ્રિય બન્યા। ઇથોપિયાના રાજકુટુંબ સાથે તેમનો સારો સંબંધ હતો અને મીઠાના વેપારમાં એક હતું પરવાનો તેમને મળ્યો હતો। ઇથોપિયામાં કાર આયાત કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા। 19મી સદીના આરંભે ઇથોપિયાના આર્થિક વિકાસમાં મોહમ્મદ અલીનું યોગદાન ભૂલી ન શકાય એવું છે। તેઓએ મોટી સંખ્યામાં ભારતીયોને કામે રાખ્યા હતા અને તેમને ઇથોપિયાના અંતરિયાળ વિસ્તારોમાં ધંધો શરૂ કરવા ઉધારમાં માલ સામાન આપીને પ્રોત્સાહિત કર્યા હતા। મોહમ્મદ અલીએ ઇથોપિયાના વસતા ભારતીયોને તેમની સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ ઘણી મદદ કરી હતી। સત્તાધીશો સાથેના તેમના સંબંધનો ઉપયોગ કરી તેમણે લોકોને ધંધા રોજગારી માટે અનુકૂળ વાતાવરણ મળી રહે તેવો પ્રયત્ન કર્યા હતા। આ સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધ રણસીંગું ફૂંકાયું અને ઇથોપિયા પણ એમાંથી બાકાત રહી શક્યું નહીં। સત્તાવાળાએ સંગ્રામના સંક્રાંતિ સમયમાં આર્થિક મદદની તાતી જરૂર પડી ત્યારે ગવર્નર મોખાનને શેઠ મોહમ્મદ અલી પાસે $1 લાખ $ABCની માગણી મૂકી અને મોહમ્મદ અલીએ પળનો પણ વિલંબ કે શરતો મૂક્યા વગર $1 લાખ ગવર્નરને ધરી દીધા। યુદ્ધ પૂર્ણ થતાં કટોકટીના સમયે સરકારને સહાય કરનાર શેઠ મોહમ્મદ અલી હરહરવાલાને સ્ટાર ઓફ ઇથોપિયાના ઇકબાલ આપી નવાજવામાં આવ્યા હતા। આ ઇલકાબ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા। આ ઉપરાંત તેમને દહાવતુલ હક, રાજ્ય મિત્ર, રાજરત્ન, ઓનરરી મેજિસ્ટ્રેટ, મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર, જસ્ટિસ ઓફ પીસ, કેવેલિયર ઓફિસર ઓફ ઇટાલિયન કોર્ટના ખિતાબ જે તે સમયે સમાજના ગુરુ ગાયકવાડ સરકાર તેમજ બ્રિટિશ સરકારે આપ્યા હતા। ત્યારબાદ ફરી યુદ્ધ શરૂ થતાં ઇટાલિયનોએ ઇથોપિયા પર આક્રમણ કરી લૂંટફાટ શરૂ કરી। આ સમય ઇથોપિયા માટે ઘણો જ આફતરૂપ હતો। તે સમયે મોહમ્મદ અલી શેઠે 1944માં તમામ પેઢી પાણીના મૂલ્યે વેચી દઈ ધંધાને સંકેલી લીધો। દેશમાં પાછા ફરતી વખતે હરહર ખાતેના પોતાના નિવાસસ્થાને ભીતમાં જડેલી એક અમેરિકન ઘડિયાળ જે ક્યારેય બંધ ના પડે તેને હરહરવાલા શેઠ રિવોલ્વરના ધડાકાથી બંધ કરી દીધી। તે તારીખ હતી 3 માર્ચ 1944। તે પછી તેમના નામ પાછળ હરહરવાલા અટક જોડાઈ। વિદેશ છોડીને અઢળક સંપત્તિ લઈને આ દિલાવર દાતા વતન તરફ વળ્યા। તેમણે સિદ્ધપુરના તૈયબપુરામાં ત્રિકોણીયો મહેલ, બજારના ટાવર, શેફી મસ્જિદ, આબુના સેનેટોરિયમ, મુંબઈમાં 24 ઇમારતો ઉપરાંત
અન્ય સ્થળોએ સમાજ માટેની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. સિદ્ધપુર ઉપરાંત રતલામ, ધીણોજ, વડોદરા, જાવરા વગેરે સ્થળોએ મસ્જિદો, મદ્રેસા, દવાખાના વગેરે બનાવવા માટે ખાસ સખવતો કરી. મોહમ્મદ અલી હરહરવાલા શેઠના ઉમદા કાર્યથી ગાયકવાડ સરકારે તેમને રાજરત્નો માનવંતો ખિતાબ આપેલો તેમજ મુંબઈ સરકારે જસ્ટિસ ઓફ પીસ માનથી નવાજ્યા હતા. કહેવાય છે કે મુંબઈમાં આવેલ મોહમ્મદ અલી રોડનું નામ મોટા શેઠ શ્રી મોહમ્મદ અલી હરહરવાલાના નામ પરથી રાખવામાં આવેલ છે. વર્ષ 1915ની 4 એપ્રિલ એટલે કે આજથી બરોબર 109 વર્ષ પહેલાં આપણા શહેર સિદ્ધપુરમાં દાઉદી વોહરા સમાજના મોટા શેઠ શ્રી હરહરવાલા કંપની GM મોહમ્મદ અલી એન્ડ કો દ્વારા બનાવી મોડર્ન બરોડાના સ્થાપક સર સયાજીરાવ ગાયકવાડ સાહેબના રાજકુંવર શ્રી જયસિંહરાવ સયાજીરાવ ગાયકવાડના હસ્તે સિદ્ધપુરના લોકો માટે અર્પણ કર્યું હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.